દિવાળીના તહેવાર દરમિયાન ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળની આશંકા વચ્ચે મહાનગરપાલિકાના ફૂડ વિભાગે એસઓજી પોલીસની ટીમ સાથે પુણા ગામ અને યોગી ચોક વિસ્તારમાં આવેલી 2 ડેરીઓ પર દરોડા પાડ્યા હતા। ફૂડ ખાતાએ શંકાસ્પદ જણાતા 14,040ની કિંમતનો 78 કિલો માખણનો જથ્થો સીઝ કર્યો છે। માખણમાં મિલાવટની બાતમી મળતા જ પોલીસે ગજાનન પાર્ક સોસાયટીમાં આવેલી ખોડિયાર ડેરી એન્ડ બેકરી તથા યોગી ચોક વિસ્તારની સૌરાષ્ટ્ર ડેરી ફાર્મ નામની દુકાનોમાં દરોડા પાડ્યા હતા। બંને ડેરીઓમાંથી માખણના જુદા જુદા 2 નમૂનાઓ લઈને લેબોરેટરીમાં તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે। હાલ આ માખણનો જથ્થો વેચાણ માટે બંધ કરવામાં આવ્યો છે અને લેબ રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે। અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા પખવાડિયામાં માવા ઘારી ઘી અને બિસ્કિટના નમૂના લેવાયા હોવા છતાં અત્યાર સુધી માત્ર માવાનો જ રિપોર્ટ આવ્યો છે, જેમાં એક નમૂનો દુર્લભ માવાવાલાનો ફેલ ગયો હતો। ઘી ઘારી અને બિસ્કિટના સેમ્પલોના હજી રિપોર્ટ્સ બાકી છે। પ્લીઝ આપનો પરિચય દે। એટી પટેલ ફૂડ સેફ્ટી ઓફિસર। સાહેબ કે પ્રકારની કામગીરી અત્યારે હાલ કરાય છે? હાલ દિવાળીનો તહેવાર નજીક હોય સુરત શહેરમાં વિવિધ મીઠાઈઓ તેમજ દૂધ માવા વગેરેનું ઉત્પાદન કરતી અને તેની ઉત્પાદન તેમજ વેચાણ કરતી સંસ્થાઓની ચકાસણી હાલ ચાલી રહી છે। આ અંતર્ગત એસઓજી ટીમને ખોડિયાર ડેરી એન્ડ બેકરી પુણા ગામ તેમજ સૌરાષ્ટ્ર ડેરી ફાર્મ યોગી ચોક ખાતે શંકાસ્પદ માખણ વેચાતું હોય તેવી માહિતી મળી હોય એસઓજીની ટીમ તેમજ ફૂડ એસએમસીના ફૂડ વિભાગની ટીમ દ્વારા સંયુક્ત પ્રમાણે સદર સંસ્થાઓની ચકાસણી કરવામાં આવેલ છે। આ સંસ્થામાં 78 કિલો જેટલો શંકાસ્પદ માખણનો જથ્થો મળી આવેલ છે, જેમાં નમૂનાઓ લઈને પબ્લિક હેલ્થ લેબોરેટરી સુરત ખાતે મોકલી આપવામાં આવેલ છે। આ નમૂનાઓમાં જે પણ ખામી જણાય તેની ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને સદર સંસ્થાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। સાહેબ શું કીધું તહેવારને આ પ્રકારે શંકાસ્પદ વસ્તુઓનું વેચાણ કરવું કેટલું યોગ્ય? તહેવારોને ધ્યાનમાં લઈને જ્યારે મીઠાઈઓનું ઉત્પાદન વધતું હોય ત્યારે આવી રીતે ભેળસેળ કરીને ખોટો નફો કમાવાની વૃત્તિ એ ખરેખર ગંભીર બાબત છે, જેને ધ્યાનમાં લઈને અમે ફૂડ વિભાગની ટીમ તો કાર્યરત છે જ, શહેરમાં વિવિધ ઝોનમાં 11 જેટલી ટીમો બનાવીને કામગીરી ચાલુ જ છે સંસ્થાઓની ચકાસણીની, ને વધુમાં આવી કોઈક બાતમી મળે તો અમે તે સંસ્થાઓ સામે ચકાસણી કરી નમૂના લઈને કાયદેસરની કાર્યવાહી કરીએ જ છીએ। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત।